માનવામાં નથી આવતું કે કૌશલ્યાએ દત્તુને આટલી આકરી સજા આપી છે. આવા તડકામાં ઊભા રહેવાનું, અને એ પણ એક પગે. દત્તુ, બેટા તું સવારથી કંઈ જમ્યો નથી, પાણીનું ટીપું નથી પીધું તે, અને આમ આમ એક પગે કેવી રીતે ઊભો રહી શકીશ? તું મારા મારા ખભા પર પગ મૂકે. કેમ? તું નાનો હતો ત્યારે મારા ખભા પર બેસીને ફરતો નહોતો? તો આજે કેમ મારા ખભે પગ મૂકવાની ના પાડે છે? તો હું બાપ છું તારો. તને તકલીફમાં જોઈને મને પણ તકલીફ થાય છે. બેટા, દશરથે રામને વનવાસ આપ્યો હતો. એનું પ્રાયશ્ચિત રામે નહીં પણ દશરથે જ કરવાનું હોય. તારી મા તને સજા આપી શકે, એ કાઠા દિલની થઈ શકે, પણ હું નહીં. મને બિલકુલ નહીં ગમે કે મારો દીકરો આમ ભૂખ્યો તરસ્યો આખો દિવસ તડકામાં એક પગે ઊભો રહે. બેટા, મારા ખાતર જમી લે, એક કોળિયો જમી લે. બેટા, મારે ખાતર એક કોળિયો જમી લે. કૌશલ્યા, તમારે જે કરવું હોય એ કરો, પણ જે વાતને લઈને તમે જીદે ચડ્યા છો એ ખોટી છે. અને જો દત્તુ નહીં જમે તો હું પણ નહીં જઉં.